પુષ્પા ફિલ્મ સ્ટાઇલથી લાકડા ચોરી કરવાનું મસમોટું રેકેટ સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે ઝડપી પાડ્યું છે। માત્ર સુરત જ નહીં, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, દાહોદ, ભરૂચ જિલ્લાના જંગલમાંથી અનામત કેટેગરીમાં આવતા ખેરના ઝાડ કાપી લાકડા સગેવગે કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે। સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે પાસ પરમિટ વગર પસાર કરાતા ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી હતી। આ ટ્રકના ડ્રાઈવરની પૂછપરછના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાં સંગ્રહ કરાયેલું 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું। આ ઉપરાંત ચોરી કરાયેલા ખેરના લાકડાનો સંગ્રહ કરનાર ડેપો મેનેજરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત 16 જૂનના રોજ ખેરના લાકડા ભરેલી ટ્રક વન વિભાગના અધિકારીઓએ ઝડપી પાડી હતી। ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને ખેરનું લાકડું મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ વિતેલા 4 વર્ષથી આ વેપલો કરી રહ્યો હોવાનું પણ જણાવતા વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય છે। વન વિભાગે લાકડું જપ્ત કરી ડેપો મેનેજર અરીફ અલી, અઝમલ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તેની સામે લાકડા ચોરીના ગુનાની સાથે વન્ય પ્રાણી એક્ટ હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે। તેની સામે ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરાતા તેના જામીન નામંજૂર કરાયા હતા। બીજી તરફ આસિફ અલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। મારું નામ હરેશ જેવાંદા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંડવી, સુરત વન વિભાગ। આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ 14/6/2024ના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી અનામત ખેરના લાકડા ભરી અને એક ટ્રક પસાર થઈ રહ્યો છે એ મતલબની જ્યારે માહિતી મળી ત્યારે અમે ટીમ બનાવી અને સંકલનમાં રહી અને આ ગાડી નંબર GJ37T7013ને પકડી પાડી ડ્રાઈવર સાથે અને તપાસ કરતા ખેરના લાકડા બાબતે તેમની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હતી, જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્ક્વાયરી ચાલુ કરી અને આગળની ઇન્ક્વાયરીમાં માહિતી મળેલ હતી કે જ્યાં ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે। એ ઇન્ક્વાયરીમાં વિસ્તૃતમાં રેકી કરાવી અને આગળ તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન અમે સ્ટાફની ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધનિક કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેપો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની સોંપણીમાં છે અને આગળની ઇન્ક્વાયરીમાં જે ગુના કામે સંડોવાયેલ હતા આરોપી, એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્ક્વાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નામદાર માંડવીની કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા છે અને હાલની આ ઇન્ક્વાયરી શરૂ છે। જી, આમાં વધુ તપાસ ચાલે છે? આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો કોઈ એક વ્યક્તિથી થઈ શકે નહીં, આમાં વધારે ઇસમોની સંડોવણી છે અને હાલમાં તપાસ શરૂ છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।